ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી। વિશ્વ શાંતિ અને અહિંસાના પ્રતીક સમાન આ સ્થળે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીના જીવન અને મૂલ્યો પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો। આશ્રમમાં આગમન બાદ વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મર્ચે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ તેઓ ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજ પહોંચ્યા હતા। અહીં તેમણે ગાંધીજીના સાદગીપૂર્ણ જીવનની ઝલક મેળવી હતી। તેમજ સ્વદેશી અને આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રેતીઓ કાતવાની પ્રક્રિયાને ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી અને આશ્રમની પવિત્રતા અને શાંતિનો અનુભવ કર્યો હતો। ગાંધી આશ્રમની મુલાકાતથી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ચ અત્યંત પ્રભાવિત થયા હતા। તેમણે આશ્રમની વિઝિટર્સ બુકમાં પોતાનો સંદેશ લખતા જણાવ્યું કે સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે। આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતાના તાંતણે જોડે છે। વર્તમાન વિશ્વમાં પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે।